તો વિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી વિપક્ષ પર બરસ્યા, કહ્યું કોંગ્રેસ પાસે નીતિ અને વિઝન નથી। વર્ષ 2028માં વિપક્ષી દળો ત્રીજી વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે। વિપક્ષી દળોને ક્યારેય પણ ભારતના સામર્થ્ય પર ભરોસો રહ્યો નથી। આ લોકોને દેશમાં તૈયાર કરવામાં આવેલી વેક્સિન પર પણ ભરોસો ન હતો તેમ પીએમ મોદીએ કહ્યું। કોંગ્રેસમાં અહંકાર હોવાથી તેમને જમીની વાસ્તવિકતા દેખાતી નથી। નાગાલેન્ડમાં કોંગ્રેસની સરકાર છેલ્લે વર્ષ 1988માં બની, સાથે જ અનેક રાજ્યોમાં કોંગ્રેસે દાયકાઓ સુધી જીત મેળવી નથી। મોદી સરકારની ત્રીજી ટર્મમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેવું પીએમ મોદીએ કહ્યું। दो घमंड के आई क्यों दिए? पहला आई 26 दलों का घमंड और दूसरा आई एक परिवार का घमंड। एनडीए भी चुरा लिया कुछ बचने के लिए और इंडिया के भी टुकड़े कर दिए। आई डॉट, एन डॉट, डी डॉट, आई डॉट। મણિપુરની સ્થિતિ વિશે લોકસભામાં વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હિંસામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા। મહિલાઓ વિરુદ્ધ જઘન્ય ગુનાઓની ઘટના બની। આરોપીઓને સજા આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે। શાંતિનો સૂરજ જરૂરથી ઉગશે। હું મણિપુરવાસીઓને કહેવા માંગુ છું કે દેશના લોકો અને સદન મણિપુરવાસીઓની સાથે છે। આપણે સાથે મળીને આ પડકારનો સામનો કરીશું। પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વી રાજ્યોની સમસ્યા માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે। गंभीर अपराध हुआ और ये अपराध अक्षम्य है और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए केंद्र सरकार, राज्य सरकार मिलकर के भरपूर प्रयास कर रही है। और मैं देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं कि जिस प्रकार से प्रयास चल रहे हैं, निकट भविष्य में शांति का सूरज जरूर उगेगा। ટીએમસી નેતા મહુવા મોઇત્રાએ કહ્યું કે દેશના લોકોનું કેન્દ્ર સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે। પીએમ મોદી પાસે સત્તા હોવા છતાં મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કોઈ હસ્તક્ષેપ કર્યું નથી। દેશમાં સાંપ્રદાયિકતાનો માહોલ છે। પોલીસ ચેમ્પિયન કુસ્તીબાજો સામે ગુના દાખલ કરે છે। મમતા બેનર્જી, એમ.કે. સ્ટાલિન, રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોના નેતા કેન્દ્ર સરકારથી ડરતા નથી। આ વખતે લોકસભાની ચૂંટણીમાં અમે તમારો મુકાબલો કરીશું અને જીત મેળવીશું। India has lost confidence in you. The spectacle of the Prime Minister of the greatest democracy bowing to a religious fears of a majority in the chamber of a new parliament fills us with shame. नफरतों की जंग ने अब देखो क्या क्या हो गया। सब्जियां हिंदू हुई, बकरा मुसलमान हो गया। No, madam. You are creating it in every state. No, we are not, 1 minute, we are not going to be bullied. One crony capitalist is not going to make a monkey out of India's regulators and equity markets while we watch. તો લોકસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ વતી અધીર રંજન ચૌધરીએ પણ ભાગ લીધો। ચૌધરીએ નરેન્દ્ર મોદીને સંબોધતા પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે તમે એક વખત નહીં પરંતુ 100 વખત વડાપ્રધાન બનો તો અમને કોઈ વાંધો નથી। કોંગ્રેસના નેતાના આવા નિવેદન પર ગૃહ હાસ્યથી ગુંજી ઉઠ્યું। અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમારામાંથી કોઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચારતું ન હતું। અમે માત્ર માંગ કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુરના મુદ્દા પર બોલે। કોંગ્રેસ સાંસદે એમ પણ કહ્યું કે જ્યારે ધૃતરાષ્ટ્ર અંધ હતા ત્યારે દ્રૌપદીના વસ્ત્રો છીનવી લેવાયા હતા। આજે પણ રાજા આંધળો બેઠો છે। મણિપુર અને હસ્તિનાપુરમાં કોઈ ફરક નથી। जब राजा अंधा रहते हैं, धृतराष्ट्र जब अंधा रहते थे, उस समय द्रौपदी की वस्त्रण हुई थी। आज भी राजा अंधे बैठे हैं, इसलिए किसी को नाम नहीं लिया, किसी को नाम नहीं लिया। तो इसलिए जहां राजा अंधा बैठे रहते, जहां राजा अंधा बैठे रहते, वहां द्रौपदी की वस्त्रहरण चाहे वो हस्तिनापुर में हो, चाहे वो मणिपुर में हो, होते ही रहते। मणिपुर और हस्तिनापुर में कोई फर्क नहीं रहता।
ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં કહ્યું કે જે લોકો પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર કર્યા તેઓ લોકશાહીની વાત કરે છે. પંચાયત ચૂંટણી સમયે થયેલી હિંસામાં કુલ 59 લોકોના મોત થયા હતા. મમતા બેનર્જીના શાસનમાં પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારની સંખ્યા વધી છે. આ લોકો महिला के ऊपर इतना अत्याचार किया, वो लोग डेमोक्रेसी का बात करते हैं सर. सर, बंगाल में 30% का राजनीति चलता है. दुर्गा पूजा विसर्जन को लेकर राजनीति चलता है. सरस्वती पूजा रोकने का राजनीति चलता है. सर, 59 कार्यकर्ता का इस पंचायत चुनाव में मौत हुआ है सर. 2011 से मुख्यमंत्री जब से बना महिला मुख्यमंत्री, तब से सब जगह में महिला के ऊपर अत्याचार होते हैं. તો અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાની શરૂઆત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું વિશ્વ મંદીનો સામનો કરી રહ્યું છે જ્યારે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. भारत में क्या है, उसको फोबिया हो गया है गांधी परिवार का, स्मृति ईरानी जी को. ये जमीन आवंटन, कोयला खदान आवंटन किसको किया? राजस्थान गवर्नमेंट. किसने किया? भारत सरकार ने. किस राज्य सरकार ने किया? सारे राज्यों को आवंटित करने का काम तो भारत सरकार करती है. तो उसमें ये मिथ्या आरोप, मतलब कुछ भी आरोप लगाएंगे बिना जाने समझे. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે, પરંતુ જો કોઈને આ ભાષણને ધાર આપવામાં ખાસ ભૂમિકા ભજવી હોય તો તે તેમની માતા અને સોનિયા ગાંધી હતા. એક મીડિયા અહેવાલ મુજબ જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે સોનિયા ગાંધી તેમને સમય સમય પર માર્ગદર્શન આપતા જોવા મળ્યા હતા, જેથી તેમના શબ્દો સરકાર પર યોગ્ય જગ્યાએ વાગે. રાહુલની સામે બેઠેલા સોનિયા ગાંધી તેમને સલાહ આપતા રહ્યા, તેથી રાહુલે પણ માતાની સલાહ સ્વીકારવામાં મોડું ન કર્યું. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના नेता પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે મણિપુરના લોકોને ન્યાય ક્યારે મળશે, પ્રદેશમાં ક્યારે શાંતિ સ્થાપિત થશે. દેશમાં અને મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર થતા વધ્યા છે. મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ થયેલા જઘન્ય ગુનામાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આટલો વિલંબ કેમ થયો તે સવાલ ઉઠ્યો. પ્રદેશમાં હિંસાના કારણે 179 લોકોના મોત થયા. આ સાથે જ કેન્દ્ર સરકારે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દા પર કોઈ ખાસ કામ કર્યું નથી. पीएम मोदी राहुल गांधी विषे चिंता न करे, आवनारो समय परिणाम बतावी देशे. मुद्दा सिर्फ ये है कि मणिपुर की जनता को कब जस्टिस मिलेगा, वहाँ की महिलाओं को जस्टिस कब मिलेगा, कब वहाँ पे शांति बहाल होगी. मुद्दा ये भी है कि जिस तरीके से देश में अपराध बढ़ रहे हैं महिलाओं के खिलाफ, जिस तरीके से हम देख रहे हैं अर्थव्यवस्था डगमगा रही है, बढ़ता हुआ अनएम्प्लॉयमेंट है, बढ़ती हुई महंगाई है, उन सारे सवालों पे जवाब दें. राहुल गांधी जी को लेकर वो टेंशन ना लें. वो जो भी होगा वो आने वाला समय जनता डिसाइड करेगी. संसद में राहुल गांधी संबोधन पर अधीर रंजन चौधरीए કહ્યું કે જો કોઈ શબ્દ અસંસદીય હોય તો તેને દૂર કરવાની જોગવાઈ ઉપલબ્ધ છે. મને લાગતું નથી કે રાहुल ગાંધીએ કોઈ અસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો હોય. રાहुल ગાંધીએ સંસદમાં કહ્યું કે ભારત માતાનું મણિપુરમાં અપમાન થયું છે. આ મુદ્દે લોકસભા સ્પીકરને રજૂઆત કરી છે. તેમણે આ મામલામાં તપાસની ખાતરી આપી છે. ભારત માતા બોલવાનો અધિકાર તમામ નાગરિકોને છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેના 60 વર્ષ લાંબા શાસનકાળ દરમિયાન મહાત્મા ગાંધીના તમામ સિદ્ધાંતોને નકારી કાઢ્યા. મહાત્મા ગાંધીએ રાજવંશનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજી અસમાનતાના વિરોધી હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ સમાજને અસમાન બનાવ્યો, જેથી કરીને તેઓ ચોક્કસ વોટ બેંકની રાજનીતિ કરી શકે. મહાત્મા ગાંધી સ્વદેશી માલ સામાન માટે ચાલ્યા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આપણી અર્થવ્યવસ્થાને વિદેશી સત્તા પાસે ગીરવે મૂકી દીધી. During the long 60 years when Congress party was in power, they have negated all the principle which Gandhiji has advocated during the freedom movement. Gandhiji disowned dynasty, they promoted dynasty. Gandhiji walked against inequality, but they have made our society unequal so that they can nurture a particular people as their vote bank. Gandhiji worked for Swadeshi, but they have only relied our economy.
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે રાજ્યસભાની રૂલ બુક પ્રમાણે કોઈપણ સિલેક્ટ કમિટીના ગઠન માટે કોઈપણ સાંસદ નામ પ્રસ્તાવિત કરી શકે છે. જે સાંસદ સભ્યનું નામ પ્રસ્તાવિત કરવામાં આવે છે તેની લેખિત સહમતિ કે સહીની જરૂર પડતી નથી. જૂઠાણું ફેલાવવામાં આવ્યું કે બનાવટી સહીઓ કરવામાં આવી હતી, ત્યારે સહીની જરૂર જ નથી તો સહી કરવાની વાત જ ક્યાં છે? હું ભાજપના નેતાઓને પડકાર આપું છું કે બનાવટી સહીઓ વાળું કાગળ રજૂ કરે. कि सिलेक्ट कमेटी में किसी भी शख्स का मेंबर का नाम देने के लिए आपको उस प्रस्तावित प्रपोज्ड मेंबर की रिटन कंसेंट या सिग्नेचर चाहिए. लेकिन एक झूठा प्रचार फैलाया गया कि फर्जीवाड़ा हो गया साइन का. मैं आपको आगे बताना चाहता हूं कि जब भी सिलेक्ट कमेटी के गठन के लिए नाम प्रस्तावित किए जाते हैं तो ना सिग्नेचर लिए जाते हैं, ना सिग्नेचर जमा किए जाते हैं, ना सिग्नेचर की जरूरत होती है. नो सिग्नेचर्स आर रिक्वायर्ड. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે દલિત પછાત વર્ગના લોકોની સ્થિતિ જાણવા માટે જાતિ આધારિત જનગણના થવી જોઈએ. રાજસ્થાનમાં પણ જાતિ આધારિત જનગણના શરૂ કરવામાં આવે છે. પ્રદેશમાં ઓબીસી સમુદાયને 21% અનામત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જ્યારે વધારાનું 6% અનામત ઓબીસી વર્ગને ઉપલબ્ધ કરાવવા વિશે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. લોકતંત્રમાં વિશ્વાસ ન રાખનાર તાકાતો સામે રાહુલ ગાંધીએ લડત શરૂ કરી છે. રાજસ્થાન સરકારે તેના શાસનકાળ દરમિયાન કલ્યાણકારી યોજનાઓ પર વધુ ભાર આપ્યો. પ્રદેશમાં ફરીવાર કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરું છું. आदिवासियों के लिए, दलितों के लिए, पिछड़ों के लिए कोई सोच नहीं सकता. अभी हाल ही में आपने कहा जाति की जनगणना होनी चाहिए. आपका इतना कहना मैं समझता हूं पूरे देश को एक मैसेज दे गया है. हम चाहेंगे राजस्थान में भी जाति की जनगणना शुरू होगी. जिसका जितना हक है वो उसको मिलेगा जाति के आधार पर. आज 21% आरक्षण है राजस्थान में ओबीसी का. 27% तक आरक्षण की मांग लंबे से चली आ रही है, उसको हम पूरा करेंगे. और 6% मूल ओबीसी है, उसके लिए अलग से रिजर्व कर देंगे. इस प्रकार की सोच को हम आगे बढ़ाना चाहते हैं. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું દેશમાં નક્સલી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. કહ્યું કે આ વાત સાચી છે કે છત્તીસગઢમાં સૌથી વધુ નક્સલી પ્રવૃત્તિઓ થતી હતી, જોકે હવે તેમાં ઘટાડો નોંધાયો છે. પ્રદેશના ખૂબ જ ઓછા સ્થળો પર હવે નક્સલીઓનું પ્રભુત્વ છે. છત્તીસગઢની ભૌગોલિક સ્થિતિના કારણે અન્ય રાજ્યોની સરખામણીમાં અહીં તેમનું વધારે વર્ચસ્વ હતું. છત્તીસગઢમાં જ્યારે નક્સલીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે તેઓ ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના સરહદી ક્ષેત્રોમાં ભાગી છૂટે છે. એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હરિયાણા હિંસાનો મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે નૂહમાં મુસ્લિમોને નિશાન બનાવાયા. તેમણે સરહદનો મુદ્દો પણ ઉઠાવ્યો અને સરકારને આ મુદ્દે બોલવા અને ચીનને દેશની બહાર ફેંકી દેવા કહ્યું. ઓવૈસીએ કહ્યું કે દેશમાં નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. મણિપુરમાં હથિયારોની લૂંટ થઈ રહી છે. આ દેશમાં કેવું વાતાવરણ છે? તેઓ સવાલ કર્યો અને કહ્યું કે શું બિલ્કિસ બાનો દેશની દીકરી નથી? તે ગર્ભવતી મહિલા પર બળાત્કાર થયો હતો અને બળાત્કારીઓને છોડી દેવામાં આવે છે. સમસ્યા સરહદની નથી, દિલ્હીની છે. એક બાજુ ચોકીદાર બેઠો છે અને બીજી બાજુ દુકાનદાર. પંજાબની ભગવંત માન સરકારમાં ફરી કેબિનેટમાં ફેરફારની ચર્ચા શરૂ થઈ. આ વખતે કેબિનેટમાં 2-3 નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે એવી પણ ચર્ચા છે કે માનનીય સરકારના 2 મંત્રીઓને રજા આપવામાં આવી શકે, જેમાં લાલચંદ કટારુચક અને ચેતનસિંહ જોરામજરાનું નામ ચર્ચાઈ રહ્યું છે. અગાઉ આ વર્ષે મે અને ગયા વર્ષે જુલાઈમાં 7 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરાયા હતા. સરકારના નજીકના લોકોનું કહેવું છે કે આ વખતે કેબિનેટમાં 2-3 નવા ચહેરાઓ સામેલ થવાની વાત થઈ રહી છે. કયા નવા ચહેરા સમાવેશ થશે તેને લઈને સસ્પેન્સ છે. કેબિનેટના એક વરિષ્ઠ નેતાએ નવા ચહેરાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિસ્તરણની વાત થઈ રહી છે પરંતુ કન્ફર્મ કરવામાં નથી આવી. કેબિનેટમાંથી કોણ બહાર જાય છે, કયો લખ્યું કે ફ્લાઇંગ કિસથી આટલી આગ લાગી જ્યારે બ્રિજભૂષણે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું ત્યારે કેમ કંઈ નહોતું થયું? તેણે જે કર્યું તેના પર તમને ગુસ્સો કેમ ન આવ્યો?
રેસલર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી. રાજઘાટ પર પ્રેસ કોન્ફરન્સમાં રણનીતિની પણ ચર્ચા થઈ. બ્રિજભૂષણ સિંહ સામે કાનૂની લડત બાદ પહેલા દંગલ ચલાવ્યું, ધારણાઓ કર્યા અને આવનાર સમયમાં રેસલિંગ ફેડરેશનની ચૂંટણી થવાની છે. ભાજપના સાંસદ બ્રિજભૂષણ વિરુદ્ધ જે ચાર્જશીટ પર સુનાવણી થઈ રહી છે, કેટલાક કુસ્તીબાજોએ એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યા અને હવે ટ્રાયલ્સનો મુદ્દો પણ ગરમ છે. ફોગાટે ટ્વિટર પર પોસ્ટ શેર કરી કહ્યું કે 12:30 વાગ્યે તે રાજઘાટ પર પીસી કરશે અને બજરંગ પુનિયા, સાક્ષી મલિકે પણ ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી હતી. મણિપુર પોલીસે આસામ રાઇફલ્સની 9મી બટાલિયનના જવાનો પર વિષ્ણુપુર જિલ્લામાં તેમનું આવન જાવન રોકવા માટે એફઆઈઆર દાખલ કરી છે. ઇમ્ફાલમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આસામ રાઇફલ્સના જવાનોએ અમારા અધિકારીઓના નેતૃત્વમાં ગત સપ્તાહે જઈ રહેલા વાહનોને ક્વાકરી ગેઠોડ રોડ પર રોક્યા હતા. વાસ્તવમાં તેઓ ઉગ્રપંથીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા. બીજી તરફ આસામ રાઇફલ્સે કહ્યું કે કુકી અને મેતે જૂથો વચ્ચે થઈ રહેલી મારામારી રોકવા માટે તેમણે કમાન્ડ હેડક્વાર્ટર્સે સોંપેલી ફરજ બજાવી હતી. આરબીઆઈએ પોલિસી જાહેર કરી. રિઝર્વ બેન્કે હોમ, કાર લોન સહિતના તમામ પ્રકારની લોન લેનારાઓને મોટી રાહત આપી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 6.5% યથાવત રહેશે. સતત ત્રીજી વખત આરબીઆઈએ તેની દ્વિમાસીય નાણાકીય નીતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ હાલના જે રેટ છે તેમાં જ વધારાનો દામ લોકો લાંબા સમયથી સહન કરી રહ્યા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરાઈ અને કહેવામાં આવ્યું કે શાકભાજીના ભાવ વધવાના કારણે મોંઘવારી વધી છે. દાસે કહ્યું કે શાકભાજીના ભાવમાં વધારાના કારણે ઓગસ્ટ મહિનામાં મોંઘવારી વધતી રહેશે. એમ પણ કહ્યું કે એમપીસીના તમામ સભ્યો રેપો રેટમાં ફેરફારના પક્ષમાં ન હતા. પંદર ઓગસ્ટને આડે હવે ગણતરીના દિવસો બાકી. દિલ્હી સહિત દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશવાસીઓ આઝાદીના રંગમાં રંગાશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ખાલિસ્તાની સમર્થક આતંકી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સાથે મળીને દિલ્હી એનસીઆરમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે, જેના પગલે આઝાદીના પર્વને લઈને રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરાયો. સેન્ટ્રલ સિક્યુરિટી એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસ સહિત એનસીઆરના તમામ પોલીસ વડાઓને એલર્ટ જાહેર કર્યું છે. સંપૂર્ણ સતર્ક રહેવા, સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા સૂચના આપી. એલર્ટ મળ્યા બાદ પોલીસ કમિશનર સંજય અરોડાએ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ ટોચના અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક બોલાવી રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં કહેવાયું કે ખાલિસ્તાની સમર્થકો સુરક્ષામાં ખલેલ પહોંચાડવાનો પૂર્વ પ્રયાસ કરી શકે. બીએસએફે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને 11 થી 17 ઓગસ્ટ દરમિયાન ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ઓપરેશન એલર્ટ કરશે અને સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને ઘૂસણખોરી અને દાણચોરીને અટકાવવા માટે જે ઓપરેશન ચાલી રહ્યા છે તેને પણ વધુ ગતિ આપવામાં આવશે. આ દરમિયાન ફોર્સ ભારત પાકિસ્તાન સરહદની નજીકના બેરિકેડ્સની નજીક ચાંપતી નજર રાખશે. પેટ્રોલિંગ વધારવાની સાથે સુરક્ષા ચોકીઓની સંખ્યા પણ વધારવામાં આવશે. ઊંટ પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ પણ વધારાશે. સરહદ પારથી કોઈ પણ અનિચ્છનીય ગતિવિધિને રોકવા માટે 24 કલાક 24/7 देखरेख રાખશે. बेसिकली हम अपने जवानों को ड्रोन, ट्रेन और ब्रीफ दोनों करते हैं ताकि वो ये जो हमिंग साउंड है जो कि आप अभी सुन रहे हैं, ये हमिंग साउंड को वो पहचाने. उस हमिंग साउंड को जैसे वो पहचानते हैं या फिर रात के जब वो तैनात ड्यूटी, अलर्ट ड्यूटी जब वो करते हैं, जैसे ही वो उनको आवाज सुनाई देगी वो अपने आसपास के जो भी संतरी डिप्लॉयड होंगे वो उनको इन्फॉर्म करते हैं. साथ ही में हमारी जो डेप्थ पे जो दूसरी पार्टी होती है उसको इन्फॉर्म करते हैं और रेडियो शेड पे वो बाकी सबको आगाह कर देते हैं. इवन जो हमारी पेट्रोलिंग पार्टी होती है, जो व्हीकल पेट्रोलिंग या फिर मोटरसाइकिल पेट्रोलिंग पार्टी होती है. હિમાચલ પ્રદેશમાં વરસાદી કહેર યથાવત છે. હિમાચલના સિરમૌરમાં ફરી બુધવારે રાત્રે આગ ફાટવા જેવી ઘટના બની, જેના લીધે વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક જ પરિવારના 5 સભ્યો ગુમ થયા હતા. આગ ફાટવાથી આવેલા પૂરના કારણે સિરમૌરી તાલ ગામના 3 ઘરને નુકસાન થયું. 2 ઘરના લોકોને બચાવી લેવાયા. જોકે એક પરિવારના 5 સભ્યોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. 1000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. કરતારપુર પંચાયતના સિરમોરી તાલ ગામમાં 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. અનેક રસ્તાઓ પર પર્વતો પરથી આવેલા કાટમાળ અને કાદવ ફરી વળતા અવરજવર ઠપ થઈ ચૂકી હતી. રસ્તા પર સાફ સફાઈની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ તરફ ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ મુશળધાર વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 9 લોકોના મોત થયા. મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિશય વરસાદની સ્થિતિ વિશે જાણકારી મેળવી. જિલ્લા મેજિસ્ટ્રેટને સતર્ક રહેવા નિર્દેશ આપ્યા. વરસાદ સંબંધિત ઘટનાઓમાં એક વ્યક્તિ ગુમ છે અને લગભગ અડધો ડઝન જેટલા લોકો ઘાયલ છે. કેદારનાથ યાત્રા રૂટના બેઝ કેમ્પ ગૌરીકુંડ ખાતે અવિરત વરસાદ વચ્ચે બુધવારે વહેલી સવારે ભૂસ્ખલનથી ઝૂંપડી ધસી પડતા તેમાં સૂતા નેપાળી પરિવારના 2 બાળકોના મોત થયા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો. યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત કરાવી. યોગી આદિત્યનાથે કહ્યું કે દરેક નાગરિકે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લેવો પડશે. આપણે એવું ભારત બનાવવું છે જેમાં નાગરિકો સાથે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. કોકોરી ઘટનાની 98મી વર્ષગાંઠ પર મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત કરતા આદિત્યનાથે મહાન ક્રાંતિકારીઓ રહીને માટીની પૂજા કરવા અને વીરોને નમન કરવા આહવાન કર્યું. તમામ નાગરિકોને એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રતિજ્ઞા લેવા અપીલ કરી.